તો સેવન્થ ડે સ્કૂલ સરકાર હસ્તક થઈ ગઈ છે। છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહેલી સેવન્થ ડે સ્કૂલને લઈ મોટો નિર્ણય કરાયો છે। સરકાર હસ્તક આ સ્કૂલ લઈ લેવામાં આવી છે। ડીઓ રોહિત ચૌધરી નિવેદન આપ્યું, આજથી અમે સ્કૂલનો વહીવટ સંભાળ્યો છે। વિદ્યાર્થીઓનું ભાવિ ન બગડે તે રીતે નિર્ણય લેવાયો। સરકાર વિદ્યાર્થીઓના હિત માટે કામ કરશે। સામાન્ય શાળા કોઈપણ પ્રકારે ન ચલાવી શકાય, અમાન્ય શાળા કોઈપણ પ્રકારે ન ચલાવી શકાય તેવી વાત ડીઓ તરફથી કરવામાં આવી છે, જેથી શાળાને સરકારે હસ્તક લીધી। બોર્ડના નીતિ નિયમો મુજબ આગળ વધીશું। શિક્ષણ વિભાગના આદેશ અનુસાર વહીવટદાર તરીકે અમોએ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ આજરોજ સંભાળી લીધેલો છે। તમામ રીતે વહીવટી કામગીરી જે છે એ આજથી સંભાળવામાં આવેલી છે। શૈક્ષણિક કામગીરીમાં કોઈપણ પ્રકારે વિદ્યાર્થીઓનું હિત ન જોખમાય તે પ્રકારની તમામ સૂચનાઓ સ્ટાફને પણ આપેલી છે, કારણ કે શિક્ષણનું કામ જે છે વિદ્યાર્થીઓના હિતમાં સતત ચાલવું જોઈએ કે કોઈપણ પ્રકારે શિક્ષણનું વિદ્યાર્થીઓનું હિત નહીં જોખમાય, ખૂબ જ ક્વોલિટી લેવલે કામ થશે અને જે પ્રમાણે બોર્ડના નીતિ નિયમો છે તે પ્રમાણે આગળ વધીશું।